दोस्तों स्वागत है तमारो दोस्तों जो तमारे एक यूट्यूबर छो तमारी एक यूट्यूब चैनल है पण तमारी जे चैनलनी अंदर तमे सब्सक्राइब बटन हजू सुधी नथी लगाव्युं तो तमारा सब्सक्राइबर ओछा वधशे। तो सब्सक्राइबर बटन तमारे जो बनाववा मांगो छो अहीं जोई शको छो आ रीतनुं सब्सक्राइब बटन तमे जो बनाववा मांगो छो तो कई रीते बनावी शकाय ए तमने हूँ आ विडियोमां जणाववानो छुं। आ माहिती जो तमने गमे तो विडियोने लाइक करजो, चैनल पर नवा छो तो चैनलने सब्सक्राइब करी लेजो। दोस्तों बात करीए जो तमारी यूट्यूब चैनल माटे सब्सक्राइबरनुं जे तमे बटन छे बनाववा मांगो छो ए पण तमारी चैनलना लोगो साथे तो केवी रीते बनावी शकाय अने तमारा विडियोमां तमे केवी रीते एड करी शको छो ए तमाम माहिती समजावीश। तो अहींया सब्सक्राइबर बटन बनाववा माटे सૌપ્રથમ આપણે ગૂગલમાં જવાનું છે કેમ કે સૌપ્રથમ આપણે જે સબસ્ક્રાઇબરનું જે બટન છે એ ડાઉનલોડ કરવાનું રહેશે। તો સબસ્ક્રાઇબરનું જે બટન છે એ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે Pixabay। જોઈ શકો છો મેં Pixabay વેબસાઇટને સર્ચ કરી છે। જેવું તમે Pixabay તમે સર્ચમાં લખશો ગૂગલમાં તો તમને નીચે Pixabayની જે વેબસાઇટ છે અહીંયા જોવા મળી જશે। આ વેબસાઇટને તમારે ઓપન કરવાની છે। જેવી તમે આ વેબસાઇટને અહીંયા ઓપન કરશો એટલે અહીંયા જોશો તમને અહીંયા ઇમેજીસની સર્ચ કરવાનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। તો આપણે અહીંયા જે આપણું જે સબસ્ક્રાઇબનું જે બટન છે એ એક જાતનો એક વિડીયો છે, એક એનિમેશન છે। તો આપણે સૌપ્રથમ સર્ચ કરતી વખતે પહેલાં આપણે અહીંયા વિડીયો સિલેક્ટ કરી લઈશું। અહીંયા જોશો નીચે તમને અહીંયા વિડીયોનો ઓપ્શન મળી જશે। આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે સર્ચનો જે ઓપ્શન છે ત્યાં સર્ચ કરવાનું છે સબસ્ક્રાઇબ બટન વિથ ગ્રીન સ્ક્રીન। અહીંયા જોઈ શકો છો મેં અહીંયા સર્ચ બારની અંદર લખી દીધું છે। આ રીતે તમારે સબસ્ક્રાઇબનું જે બટન છે એ ડાઉનલોડ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ગ્રીન સ્ક્રીન એ રીતે તમારે અહીંયા સર્ચ કરવાનું છે। સબસ્ક્રાઇબ બટન ગ્રીન સ્ક્રીન સાથે સર્ચ કરશો એટલે તમને અલગ અલગ સબસ્ક્રાઇબ બટન અહીંયા ફ્રીની અંદર તમને જોવા મળી જશે। હવે તમે જો એક લોગો સાથે તમે અહીંયા તમારું સબસ્ક્રાઇબનું બટન બનાવવા માંગો છો કે લોગો વગર તમારું સબસ્ક્રાઇબનું બટન બનાવવા માંગો છો તમારી ચેનલ માટે તે બંને હું તમને અહીંયા બતાવી દઉં છું। સારા એવા સબસ્ક્રાઇબ બટન અહીંયા અવેલેબલ છે એ પણ ફ્રીમાં। તો તમારે એકનું તમને બતાવું જેમાં લોગો નથી અને લોગો વગર જો તમે અહીંયા સબસ્ક્રાઇબ બટન તમે લેવા માગતા હોય તમારી યુટ્યુબ ચેનલ માટે તો પણ તમે લઈ શકો છો। અહીંયા બહુ બધા સબસ્ક્રાઇબ બટન છે। અહીંયા તમે જોઈ શકો છો સબસ્ક્રાઇબ બટનને આપણે સીધું અહીંયા જોવા માટે આની પર જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને સબસ્ક્રાઇબ બટન જોવા મળી જશે। જેવું પ્લે થશે અહીંયા જોઈ શકો છો સબસ્ક્રાઇબ બટન આ રીતનું તમે અહીંયા વિડીયોમાં પણ એડ કરી શકો છો। અહીંયા તમારું ચેનલનો જે લોગો છે અહીંયા નહીં આવે। આ જે સબસ્ક્રાઇબ બટન જે છે તે તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે અહીંયા ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકે છે। પણ જો તમે લોગો સાથે તમારું સબસ્ક્રાઇબ બટન બનાવવા માંગતા હોય તો અહીંયા તમારે બેક જવાનું છે। લોગો સાથે પણ અહીંયા સબસ્ક્રાઇબ બટન અવેલેબલ છે। જેવું તમે અહીંયા નીચે જશો એટલે તમને જોવા મળી જશે। અહીંયા નીચે જતાં જ અહીંયા આપેલું છે એક બટન જે લોગો સાથે છે જોઈ શકો છો। અહીંયા લોગો સાથે તમારું સબસ્ક્રાઇબ બટન આપેલું છે। હવે તમારો જો ચેનલનો લોગો છે કઈ રીતે અહીંયા એડ કરવાનો છે એ પણ તમને હું આગળ સમજાવવાનો છું। તો અહીંયા પહેલાં આપણે અહીંયાથી બટન ડાઉનલોડ કરી લઈશું। જેવું અહીંયા ક્લિક કરીશું અહીંયાથી આ વિડીયો પ્લે થશે અને આપણે આ બટનને જે તમે જોઈ શકો છો આ રીતનું જે મારું ચેનલનું પણ બટન છે એ જ રીતનું તમને અહીંયા શીખવાડી રહ્યો છું। તમે પણ તમારા ચેનલ માટે આ રીતનું સબસ્ક્રાઇબ બટન બનાવી શકો છો। તો હવે આપણે અહીંયા આ બટનને ડાઉનલોડ કરી લઈશું। જેવું ડાઉનલોડ પર ક્લિક કરીશું એટલે સાઇઝ અમને પૂછવામાં આવી રહી છે। તમે કોઈ પણ સાઇઝ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। અહીંયાથી જે નાની સાઇઝ છે એ હું તમને ડાઉનલોડ કરીને બતાવી દઉં છું। જેવું અહીંયા ક્લિક કરશો અને તમારે સીધું અહીંયા ક્લિક કરીને ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે। જેવું ડાઉનલોડ કરશો એટલે તમારી ફોનની ગેલેરીમાં એ ડાઉનલોડ થઈ જશે। હવે ડાઉનલોડ થઈ ગયા પછી તમારે કઈ પ્રોસેસ કરવાની છે હું તમને આગળ સમજાવું। બટનને ડાઉનલોડ કરી દીધા પછી તમે જે પણ વિડીયો એડિટિંગ સોફ્ટવેર યુઝ કરતા હોય એ સોફ્ટવેરની અંદર જવાનું છે। માની લો કે તમે કાઇન માસ્ટર યુઝ કરી રહ્યા છો, તમે કોઈ પણ પાવર ડાયરેક્ટર છે, કોઈ પણ એડિટિંગ સોફ્ટવેર તમે યુઝ કરી રહ્યા હોય, હું અહીંયા વિડીયો ગુરુ કરીને એક સોફ્ટવેર જે ફ્રીમાં અવેલેબલ છે પ્લે સ્ટોર પર એ યુઝ કરું છું। એવું તમે એડિટિંગના સોફ્ટવેરની અંદર જશો એટલે તમને ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। તો આપણે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરીશું અને આપણું જે સબસ્ક્રાઇબનું બટન છે આપણે જે ડાઉનલોડ કર્યું હતું એ બટન આપણે અહીંયાથી લઈ લઈશું। જ્યાં જોઈ શકો છો પહેલું જ તમને અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંયાથી આપણે બટનને લઈશું અને આપણે અહીંયા આગળ જઈશું। જેવું તમે અહીંયા બટન પર આવશો એટલે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન આવી ગઈ છે જે આપણું બટન લીધું હતું। હવે આપણે અહીંયા લોગો એડ કરવાનો છે। જેવું તમે આગળ જશો તો અહીંયા સર્કલ તમે જોઈ શકો છો અહીંયા ખાલી જોવા મળી રહ્યું છે। તો હવે અહીંયા લોગો એડ કરવા માટે તમારો જે ચેનલનો લોગો છે તમારી પાસે રેડી હોવો જોઈએ ચેનલનો લોગો। જો તમને ચેનલનો લોગો બનાવતા નથી આવડતો તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો। હું તમને શીખવાડીશ કે તમે તમારા ચેનલનો સુંદર લોગો કેવી રીતે બનાવી શકો છો। એટલે કમેન્ટ જરૂરથી કરજો જો તમને નથી આવડતું। તો હવે અહીંયા હું લોગો એડ કરીશ અને આપણું ચેનલનું જે સબસ્ક્રાઇબ બટન છે અહીંયા રેડી થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો કે મેં મારો ચેનલનો લોગો અહીંયા લઈ લીધો છે જે ઇમેજ છે। તો હવે અહીંયાની આપણે સેટ કરીશું।
અને અહીંયા જે છે એ અહીંયા ચેનલના લોગો અહીં આપણે જે અહીંયા સબસ્ક્રાઇબ બટન ડાઉનલોડ કર્યું છે તે સર્કલમાં છે અને આ જે છે આપણો જે ચેનલ લોગો એ ચોરસની અંદર આપણે બનાવતા હોઈએ છીએ. તો હવે સર્કલની અંદર કેવી રીતે એડ કરવાનો હોય છે, તો તમારી પાસે જે પણ સોફ્ટવેર એડિટિંગ સોફ્ટવેર હોય છે તેની અંદર એક ઓપ્શન હોય છે માસ્કનો ઓપ્શન. એ માસ્કનો ઓપ્શનનો યુઝ કરીને તમારે જે ચેનલનો લોગો હોય છે તેને સર્કલમાં ચેન્જ કરવાનો હોય છે. કેવી રીતે, તમે જો અહીંયા આ જે મેં અમારો ફોટો છે જે ચેનલનો લોગો છે તેની અંદર હવે હું સર્કલની અંદર જઈશ. અહીંયા માસ્કનો જે ઓપ્શન છે તમે જોઈ શકો છો. માસ્કની ઓપ્શનની અંદર જઈને મેં અહીંયા સર્કલ કહી દઈશ તો મારો જે અહીંયા ચેનલનો લોગો છે એ સર્કલમાં ચેન્જ થઈ ગયો છે. તો સર્કલમાંની અંદર ચેન્જ કરીને આપણે આ સર્કલની અંદર ફિટ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા ફિટ થઈ ગયો છે. આ જ રીતે તમે તમારા જે સબસ્ક્રાઇબ બટન હોય એ તમારો અહીંયા તમે બનાવી શકો છો. તમારો ચેનલનો લોગો આ રીતે સેટ કરી શકો છો. તમારો જે ચેનલનો લોગો છે અહીંયા સબસ્ક્રાઇબ બટનની અંદર જ્યારે પણ પ્લે થતું હોય છે તે યોગ્ય રીતે તમારે સેટ કરી લેવાનો છે. જોઈ શકો છો અહીંયા વ્યવસ્થિત સેટ થઈ ગયો છે. અહીંયા કમ્પ્લીટ જોઈ શકો છો તમે બટન મેં અહીંયા આપણું સબસ્ક્રાઇબ બટન અહીંયા રેડી થઈ ગયું છે. હવે આ સબસ્ક્રાઇબ બટનને આ રીતે તમે લોગો એડ કરીને તમારે અહીંયા જે તમારું જે વિડીયો એડિટિંગ સોફ્ટવેર હોય તેમાંથી તમારે આ જે લોગો એડ કરીને તમારું સબસ્ક્રાઇબ બટન અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમે તમારા જે વિડીયો તમે અહીંયા બનાવો છો, જે વિડીયો તમે અપલોડ કરો છો યુટ્યુબ ચેનલ પર, તેની અંદર આ સબસ્ક્રાઇબ બટનનો યુઝ કરી શકો છો. કેવી રીતે યુઝ કરવાનો હોય છે, કેમ કે આપણે પાછળ તો ગ્રીન સ્ક્રીન છે તો આપણે વિડીયો એડિટિંગના સોફ્ટવેરની અંદરથી ગ્રીન સ્ક્રીનને રિમૂવ કરવાની છે અને સબસ્ક્રાઇબ બટન આપણને જોવા મળશે. તો કેવી રીતે, અહીંયાથી હું ડાઉનલોડ કરી લઉં છું આ બટનને અને તમને વિડીયોમાં પણ યુઝ કરીને બતાવું છું કે તમે કેવી રીતે આ જે આપણું સબસ્ક્રાઇબર બટન આપણે બનાવ્યું છે એને કેવી રીતે યુઝ કરી શકો છો. હવે વિડીયોની અંદર સબસ્ક્રાઇબ બટન ઉમેરવા માટે તમે જેમ તમારા વિડીયોની અંદર ફોટો કે કોઈ પણ વસ્તુ ઉમેરો છે એવી જ રીતે તમારે અહીંયાથી જે આપણે સબસ્ક્રાઇબ બટનનો વિડીયો આપણે ડાઉનલોડ કર્યો હતો એ વિડીયો આપણે અહીંયા ઉમેરવાનો છે. ઉમેરવાનો કેવી રીતે, તો આપણે જેવું અહીંયાથી એડિટિંગ સોફ્ટવેરથી ઇમેજ કે ફોટો એડ કરીએ છીએ એવી રીતે તમારે અહીંયા સબસ્ક્રાઇબ બટન ડાઉનલોડ કરેલું હશે તેને આપણે અહીંયાથી લઈ લઈશું. તમે જોઈ શકો છો જે આપણે બટન બનાવ્યું હતું મેં અહીંયાથી લઈ લીધું છે. હવે આપણે આ રીતે જે રીતે આપણે અહીંયા બટન લીધું તે આપણે જોઈ શકો છો પાછળ તમને અલગ કલરની સ્ક્રીન જોવા મળે છે. તો આ સ્ક્રીનને રિમૂવ કરવી પડશે. તો કેવી રીતે કરવાની છે, તમે જોઈ શકો છો દરેક વિડીયો એડિટિંગના સોફ્ટવેરની અંદર ક્રોમાનો ઓપ્શન હોય છે. એ ક્રોમાનો ઓપ્શન તમે જોઈ શકો. ક્રોમાનો ઓપ્શન જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ પ્રકારનું સર્કલ તમને જોવા મળશે. તો આ રીતે તમારે જે કલર છે બેકગ્રાઉન્ડનો એ કલર કાઢી નાખવાનો છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે જે ક્રોમાથી તમારો જે બેકગ્રાઉન્ડનો જે કલર હતો એ નીકળી જશે. અને હવે અહીંયાથી આપણે વિડીયો પ્લે કરશું બટન તમને સુંદર અહીંયા જોવા મળી જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમે તમારું ચેનલ માટે સબસ્ક્રાઇબ બટન બનાવી શકો છો અને વિડીયોમાં યુઝ કરી શકો છો. દોસ્તો આ વિડીયોની અંદર જે માહિતી મેં તમને આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.